માંડવી ટીડીઓ જાતિના આવકના વગેરેના દાખલા અરજદારોને યોગ્ય સમય મળતા નથી. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સદસ્ય દેવાંગભાઈ ગઢવીની ધારદાર રજૂઆત. બીજું આપણો પ્રશ્ન છે જાતિ આવકના દાખલામાં ફંડિંગ કન્નડ કરવાનું. હવે આપણે પ્રશ્ન હોય મને કહો આપે તો જવાબ આપી સાહેબ તમે આવ્યા પછી અમે એમ નથી કહેતા કે કામગીરી નથી. તાલુકાની કામગીરી થોડીક વહીવટી પ્રક્રિયામાં થોડીક ગતિ પણ આવી છે અને આપણે એવી રાષ્ટ્રીય સેવા બજાવી આવ્યા છો. સેનામાંથી આવો છો એટલે અમે તમારું સન્માન પણ પૂરું કામનો હોય પણ સાહેબ પ્રજાના જે દાખલાની આવે છે કે જાતિનો દાખલો છે કે આવકનો દાખલો છે સાહેબ બિચારો છેક નોટ કુબાથી આવતો હોય 42-47 કિલોમીટર ગાંધી અને જેવો કંઈ ડોક્યુમેન્ટ ઓછો હોય કે કાંઈ હોય વાંથી પ્રિન્ટ નીકળી જાય છે સાહેબ. અહીંયાથી ઓબ્જેક્શન લેવામાં આવે છે કે છેલ્લે અરજદાર હાજર નથી હોતા રદ કરી નાખો. આવો સાહેબ અમાન્ય વર્તન થતો હોય છે અરજદારો સાથે. આવકનો દાખલો સાહેબ કોણ કઢાવે? અત્યારે હું કે કેવલભાઈ કે ઠીક સાવ ગરીબ માણસ નહોતો અને સરકાર એને ઈચ્છે છે લેવા માટે એવા માણસો જ્યારે જરૂરમંદ છે અથવા બહેનોને જે નાની છોકરી ભણે છે અને શિષ્યવૃત્તિ માટે નોન ક્રિમિનલના દાખલા કોના થતા હોય છે ત્યારે સાહેબ અત્યારે આપણી કચેરીમાંથી એટલી મુશ્કેલી ઊભી થઈ છે. અમારી તાલુકા પંચાયતનો અમારી આખી ટીમનો એટલો બધો સાહેબ ખરાબ લાગે છે કે આટલો ન જેવો કામ તમારાથી સાહેબ નથી બનતો સાહેબ. તાલુકા પંચાયતના સદસ્યની મારા કને સાહેબ રજૂઆત આવી. મેં પણ તમને 2-3 ટ્રેનિંગોની વાત કરી છે. ત્યારે પહેલાના અધિકારી હતા તાલુકા વિકાસ અધિકારી અમારો ફોન કે કોઈ જવાબદાર વ્યક્તિ આ કહેતા હતા તો એકાદ બે ડોક્યુમેન્ટ ઓછા હતા તો સાહેબ કરી દેતા હતા, પાછળથી સબમિટ કરી દેતા હતા. અને સાહેબ અત્યારે જે આપણે જોઈએ છે કે એની હાલત શું છે, કાગરિયા તમે ભેગા કરાવો છો કે એની કામ હો બિચારા 100-200 વકીલ તમે લઈ આવે છે, આખર તો બધે 50 થઈ જાય. હવે હું સાહેબ ગઢવી છું તો હું બક્ષીપંચના ક્રાઇટેરિયામાં જ આવું છું સાહેબ. તમે ક્રાઇટેરિયા જોઈ લો ને કે આ રાજગોળ છે એ ક્રાઇટેરિયા બક્ષીપંચમાં આવે છે તેના જાતિના દાખલામાં પછી પેઢી નંબરનો પ્રશ્ન ક્યાં આવે છે? આટલો ટાઈમથી આ પ્રશ્ન નથી આવ્યો. તમારી સાહેબ બધી કામગીરીને ખાલી આમાં ધક્કો લાગે છે, તમારી પણ મને એવું લાગે છે. તો મારી એક રિક્વેસ્ટ છે સાહેબ કે આમાં થોડીક દરગુજર કરો છે. એવા માણસો આવે છે જાતિની બિચારા જે પીછડા વર્ગમાં આવે છે અને સરકાર એને ઈચ્છી રહી છે સાહેબ, આપણો દેશનો પ્રધાનમંત્રી ઈચ્છી રહ્યો છે કે આને ન્યાય મળે. એવા લોકો સાહેબ આવે છે તો એ લોકોની કન્નડની ફરિયાદ તાલુકામાં બહુ ગઈ છે. તો એની માટે મારો મુદ્દો હતો. બિલકુલ સન્માન સાથે આપણે જવાબ આપો. પહેલી વાત આવકના દાખલાની સરકારશ્રીએ 5 લાખ સુધીની સત્તા જે તે ગ્રામ પંચાયતને સોંપેલી છે. 5 લાખથી ઉપરનો દાખલો છે એ તાલુકા પંચાયતે કાઢવાનો હોય છે. 5 લાખથી નીચેના દાખલા તમામ ગ્રામ પંચાયત કાઢી શકે છે. એમાં કોઈ આયુષ્યમાનમાં ગ્રામ પંચાયતનો દાખલો નથી આવતો. તમારા માટે આવે છે. કેના માટે આવે છે? આયુષ્માન કે મા કાર્ડ. તો અમે એવા કેસની અંદર કોઈને પણ મને એવું નથી લાગતું કે જે 3 દિવસનો સમયગાળો છે હું 30 મિનિટથી વધારે કોઈ દાખલા માટે લેતો. જે મારી જવાબદારી છે કે મને જે સરકારશ્રીએ ચેર આપી છે અને આપણા બધાના જોડે પેલું સંકલન કરીને રહેવાની, મને એક પણ ગામ તાલુકાનો એક પણ અરજદાર એવો કે ટીડીઓ કે તાલુકા પંચાયતના સ્ટાફે કોઈને એક પણ કાગળ પૂરું ના હોય અને ધક્કો ખવડાવ્યો હોય તો મને આપ બિલકુલ કહી શકો છો. હું આપની સમક્ષ જે પણ કહેશો એના માટે તૈયાર છું. કારણ કે કોઈ વ્યવહારિક પ્રશ્ન સિવાય મેં મારા તરફથી સામેથી મદદ કરવાની કોશિશ કરી છે. માંડવી તાલુકાના એવા પણ ઘણા બધા મેં ગરીબ ગામમાંથી જોયા છે કે જેમને મારા ખીચામાંથી મેં 50 રૂપિયા ભાડું આપીને મોકલ્યા હોય એ પણ મેં કામગીરી કરી છે. બરોબર, તમામ આ સદસ્યશ્રી બધા જ સન્માનીય છો મારા માટે. કોઈની ભલામણ આવે અને કોઈને મેં ના પાડી, નિલેશભાઈ આપણે 1000 વખત આવ્યા છે દાખલા માટે, ક્યારે મેં ના પાડી બોલો એક જ દાખલો 3 વખત આપતું જ આવ્યા. આપણે મેં કોઈને ના નથી પાડી, પણ જ્યાં કોર્ટની જગ્યા અમારા આ બધા નથી પાડે એના પર માન સન્માન પણ જાળવવું જોઈએ. તમે અત્યારે મંગાવો એવા અરજદારો મારી કને છે, તમે સહી કરી નાખી છે કે અરજદાર હાજર નો હોતા પગાડી દીધું, એ પ્રિન્ટ વાંધી નીકળે છે સાહેબ. માંડવી મેજિસ્ટ્રેટ પ્રિન્ટ કાઢે છે અને તમે ન જેવી બાબતમાં સાહેબ ન જેવી નથી હોતી આની અંદર, ન જેવી કોઈ સ્કોપ નથી હોતો સાહેબ. એવું એમાં શું તમે ક્રાઇટેરિયાની અંદર ભલે તમે એમ કહેતો આવતો હશે સાહેબ, પેઢી નામોને આટલા વર્ષથી પહેલા તો કોઈ તાલુકા વિકાસ અધિકારી અથવા સદસ્યની કે કોઈ ગ્રામ પંચાયતના સરપંચની કે કોઈ જવાબદાર વ્યક્તિનો ફોન આવે તો સાહેબ એને કરી દેવું જોઈ લેજો. બરોબર, આપની માંગણી અમે ના પાડતા અને માંગણી સાહેબ ના પડે ને અમારી સરકારનો ઉદ્દેશ્ય છે સાહેબ.
આ સાહેબ અત્યારે છોકરીઓને બધેને કોલેજમાં નોન પ્રાઇવેટ દાખલાને જોતા હોય છે એની વિચારણી કરતા હોવાથી પ્રિન્ટ કાઢી દીધું પછી શું કામ ખોટા ધક્કા ગણાવો છો? જવાબદારી અને સ્થાનિક છે એ બી. સાહેબ એક મિનિટ. બીજો સાહેબ તમે સાહેબ બીજી રહેતા મીટિંગમાં જતા હોય ગમે ત્યાં જતા હોય છો તમારી જાતીય દાખલામાં તમારી સાયન્સ પછી શું કામ ખોટા ધક્કા ગણાવો છો? જવાબદારી અને સ્થાનિક છે એ બી. સાહેબ એક મિનિટ. બીજો સાહેબ તમે સાહેબ બીજી રહેતા મીટિંગમાં જતા હોય ગમે ત્યાં જતા હોય છો તમારી જાતીય દાખલામાં તમારી સાયન્સ જે નથી હોતી તો સાહેબ તમે જ્યારે ભુજ મીટિંગમાં જાઓ ત્યારે એટીડીને સત્તા આપતા જાઓ જેથી કરીને ગામડાનો અરજદારને અહીંયા રોકાવો ન ખપે તો બીજો ધક્કો ન ખાવો ખપે. કારણ કે તમે જાઓ છો એક બીજી રજા ઉપર ત્યારે એટીડીની સાઈન હાલે છે તો તમે ખ્યાલ છે કે 11 વાગે મારે નીકળવું છે 4 વાગે મારે એટીડીઓની મીટિંગ છે નો છે તો આખો દિવસ અરજદાર તો ભટકાવવાનો છે સાહેબ એમાં અમારો ખરાબ લાગે છે તો રેખાબેન છે સાહેબ જવાબદાર છે માનવીને એક વ્યક્તિ જાણીને પેશન્ટ છે તો એને સત્તા આપતા જાઓ છો. એ સત્તા આપવાનો વિષય સાહેબ આપો છે ને. ન હોય તો અમે તમે આપી લઈએ ને ગ્રામ સભામાં પણ અરજદાર સાહેબ તમે આખો દિવસ ભૂજ જાઓ મીટિંગમાં તો એ બિચારો આવક જાતીય દાખલા બેઠો હોય સાહેબ. આ કદાચ તમે શું સાહેબ તમને સરકારશ્રીનો ભાર હોય છે કામ અમે નથી કહેતા તમે અઠવાડિયામાં 2-3 દિવસ જાઓ બરાબર મીટિંગ માટે આખો દિવસ સાહેબ ભૂજ જાઓ તો નીકળી જ જાય. અરજદાર આવી કાળજા ગરમીમાં સાહેબ બેઠો હોય એવી સાથે દીકરો હોય કે દીકરી હોય આગળ તો સાઈન આવે છે સાહેબ એવી સત્તા આપી છે રેખાબેન ની પૂરી હોય એના ડોક્યુમેન્ટ પૂરા હોય તો તમે કરી દેવાના. અમે અમારા તરફથી તમે એવો છે સાહેબ શનિ રવિવાર રજા આવતા હોય શુક્રવારના બપોર પાછળ તમે નીકળી જતા હોય 5 વાગે કોઈ અરજદાર આવે હોય રખડે છે રવિવારે ડિવિઝન નોકરી લાગે છે કે ક્યાં જઈ છે અરે કદાચ તમારે ભગવાન જાઓ સાહેબ જાઓ એમાં અમારે કઈ શનિ રવિ રજા ત્યારે હોય ભગવાન સમય લીધો છે મોક્ષ કરવાનું જાઓ તમે. આમાં એવી વાત તો અમારી માંડવી છે એવી માયાળુ પ્રજા છે સાહેબ માંડવી ભાઈ હું વાત કદાચ સાહેબ હવામાન એવું છે દરેક બાજુમાં જે વ્યક્તિઓ માયાળુ છે. આપણે મને એવું લાગે છે આપણે કદાચ વ્યક્તિગત મારાથી વિરોધ હોઈ શકે મારો કોઈનો વિરોધ નથી સાહેબ વ્યક્તિગત વિરોધ કરવો છે હું જાહેર માંગીશ સદસ્ય બધા બેઠા છે મને સાહેબ સદસ્યશ્રી બધા ન બોલે હું એક બોલું છું હું તમારી કને કેટલી તમે એવા આવકના દાખલા બતાડો કે અરજદાર હાજર ન હોતા તમે ભગાડી દીધા છે ભગાડે છે નથી બતાડે મારી કને હું પૂરું પકડ નહીં બોલું સાહેબ જે ભગાડે છે ને જે માણસ દુબઈ હવે બેઠો એ બ્રેઇન જે માણસ નહીં એનું મોડ કુબાનું જે માણસ દુબઈ બેઠો છે એને ફોટો પડાય એનો પકડાય મોડ કુબા ભાઈ જો સાહેબ મોંથી પ્રિન્ટ નીકળી આવી માંડવીનો મેજેસ્ટ્રેટ ગમે એમ ફોટો ઓનલાઈન મંગાતો ગમે મેં હમણાં શું કીધું ઝીરો ટેક થાય છે અને થાય જ છે ને સાહેબ આપણે ગુજરાત સરકાર કે ભારત સરકારના જીઆર નથી છતાં ફાઇલોમાં પણ આપણે સાહેબ બધે સેટિંગો કરતા હોઈએ છીએ ને દાખલા બાબતે જ્યાં ઓછામાં ઓછી લોકોને અરજદારો તકલીફ બસ પડે એવું આ અમારું હેતુ છે કોઈ અરજદારને ન રહો તમે ભુજ મીટિંગમાં જતા હો તો સત્તા આપી સામાન્ય સભામાં સાહેબ તમને સત્તા આપવાની સરકાર સાથે દુબઈ છે તો આપી તો જો આ મોબાઈલ છે ને ન હોય તો સામાન્ય સભાની તો છે ને સાહેબ કાન હોય છે તો તમે સર 2 દિવસ રજામાં જાઓ છો ત્યારે કેમ એને અપાય છે સીએલ જતો પણ સીએલ ઉપર જાઓ છો ત્યારે તો દિવસ છો સીએલ અધિકારી જાય તો આનો ઓર્ડર કરવાનો આ તો ઓર્ડર કરાવજો છે મીટિંગ માટે હવે આપ કેવી વાત કરી છે અરે કરાય ને સર આખો દિવસ તમે મીટિંગમાં અમે ક્યાં તમને કામગીરી હોય સરકાર શ્રીની સાહેબ આખો દિવસ વિચારો અરજદાર ગામડાનો બેઠો હોય પ્રમુખ સાહેબ જાતિના દાખલા માટે સાહેબની સહી થઈ તો રાખી છે મીટિંગ પડે બીજા દિવસે સાહેબ આવે ત્યાર સુધી વિચારો જો દાખલા કાઢવા માટે 3 દિવસનો સમય સરકારે આપેલો છે અમે 30 મિનિટ શું કામ સાહેબ ફાસ્ટ યુગ છે નરેન્દ્રભાઈ કહે છે ફાસ્ટ યુગ છે આપણે પણ અમે 30 મિનિટમાં આપીએ છીએ કોઈ અરજદાર એવો આવે કે ભાઈ અમે તો સાહેબ અહીંયાથી કહીએ છીએ અરજદારને તમે રાખી દેજો અહીંયા તમારી સાહેબની સહી થઈ જશે તમે ઘર સુધી પહોંચાડી આવજો કારણ કે પ્રભુએ અમને મોકલાવ્યો છે અમે કરશું અને તમે ભગવાનને આવો સેવાનો અવસર આપ્યો છે તો તમે એનો કરો લખીશું અમારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી વિરોધ હશે તો લડી લઈશું એમાં કેમ વાત છે સાહેબ એટલે આના માટે જે ઓછામાં ઓછી તકલીફ પડે ચાલો હવે હું બોલે એવું અમે કરીશું જેના માટે દાખલા માટે જે આવકના વરજાદી ગામમાં જીઆર ને એવું ન હોય ગાઈડલાઇન્સ બધા ન જોવાતી હોય છે આપણે નથી જોતા ઘણામાં ક્યાં બા આજે એ તો તમને ખબર છે કે અમે નથી જોતા એ તો ખબર છે. સિસ્ટમમાં બધું હાલતું હોય તો આ એ સિસ્ટમ હલાડજો અમારી વિનંતી છે બરાબર હલાવજો. હા જ્યાં સુધી ઓછામાં ઓછી તકલીફ પડે એવું અમે હા તમે સિસ્ટમમાં માનવાનો છો તો અમે સિસ્ટમમાં માનશું